વિસાવદરમાં થોડા દિવસ પહેલાં મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો, જે વાર્તાલાપનો વિડીયો કેટલાક કિસ્મો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા. તો એ સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ વિભત્સ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી, જે આધારે અમે તાત્કાલિક કોગ્નિઝન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. જે ગુનામાં કેટલાક 6 આઈડી, જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા. તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલી છે. જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા, તેઓને રાજકોટથી, તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી, વિનોદભાઈ કોન્ટ્રાક્ટર, તેઓને સુરતથી, જયંતિભાઈ પટેલ, તેઓને અમદાવાદથી, અને રમેશભાઈ સાદરિયા, જેઓને જૂનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલી છે. આ તમામ ઇસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે. તેમના ટેકનિકલ સર્વેલન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે. અને હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બીભત્સ કોમેન્ટ ન લખવી, તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું. આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે, જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા, જે અમે ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે, જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે. સર, ખાસ કરીને આ જે લોકો છે શા કારણથી આ કોમેન્ટો કરી છે? કોઈ કાવતરું જ હતું પહેલેથી કે આ રીતની કોમેન્ટો કરવી છે? આ તમામ ઇસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બીભત્સ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે, જે તમામ આગળના તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી લઈશું. જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ શ્રી તેમજ જૂનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રીનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે કેટલાક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં કેટલાક વ્યક્તિઓને તેમજ અધિકારીઓને અભદ્ર કોમેન્ટ કરતા હોય છે. તેમજ હાલમાં દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં ફરજ બજાવતી હોય છે અને તે મહિલાઓ વિરુદ્ધ પણ કેટલાક ઇસમો દ્વારા અભદ્ર કોમેન્ટ કરવામાં આવતી હોય છે, જેના વિરુદ્ધમાં કડકાઈ કરવી ખૂબ જ જરૂરી હોય છે. થોડા દિવસો પહેલાં વિસાવદર ખાતે મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા વચ્ચે એક અનાજ બાબતની ફરિયાદ બાબતે વાર્તાલાપ થયેલો. તો કેટલાક ઇસમો દ્વારા તેનો વિડીયોગ્રાફી કરી તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલો હતો. તે અપલોડ કરેલા વિડીયોમાં કેટલાક રાજ્યમાંથી અમુક લોકો દ્વારા બીભત્સ તેમજ અભદ્ર કોમેન્ટ કરવામાં આવેલી હતી, જેથી તાત્કાલિક તેનું કોગ્નિઝન્સ લઈ તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ફરિયાદ દાખલ થયા બાદ તેની તપાસ એસઓજી પીઆઈને સોંપવામાં આવેલી હતી. માનનીય એસપી સાહેબ નાઓ દ્વારા એલસીબી, એસઓજી અને સોશિયલ મીડિયાની અલગ અલગ ટીમો બનાવીને આ કોમેન્ટ કરનાર ઇસમોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરેલા. તે આધારે અમે અલગ અલગ શહેરમાંથી તેમજ રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાંથી કેટલાક ઇસમોને આઈડેન્ટિફાય કરેલા અને કાલે અલગ અલગ ટીમો બનાવીને તમામ ઇસમોને રાઉન્ડ અપ કરી પકડવામાં આવેલા છે. જેમાં રાજકોટ ખાતેથી મનોજ વાઘેલા, જેતપુર ખાતેથી અરવિંદભાઈ, સુરત ખાતેથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર, અમદાવાદ ખાતેથી જયંતિભાઈ પટેલ અને જૂનાગઢના વિસાવદર ખાતેથી રમેશભાઈ રાદડિયા, તેઓને આજરોજ એલસીબી ખાતે લાવવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. વધુમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વતી હું તમામને અપીલ કરવા માગું છું કે અમારા એસપી સાહેબ દ્વારા જિલ્લામાં સાયબરની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની તમામ ટીમો દ્વારા આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વોચ રાખવામાં આવે છે અને આવી અભદ્ર કોમેન્ટો કરનાર ઉપર વોચ રાખવામાં આવેલી છે, જેથી આવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ ન કરવા માટે મારું સૂચન તેમજ અપીલ છે. સર, આ ઘટના શું હતી અને કઈ રીતના બની હતી? ઘટના તો